રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટે મેન પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતારો જોવા મળી હતી. ધોરાજીની મેન પોસ્ટ ઓફિસની બહાર આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા લોકો વહેલી સવારથી જ લાંબી લાઈનમાં ઉભી રહી ગયા હતા. લોકોએ પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા અનેક જગ્યાએ ધક્કા ખાવા પડતા હતા. પણ લોકોએ એવું જણાવ્યું કે તમામ જગ્યાએ કામગીરી બંધ હોવાથી ફક્ત ધોરાજીની મેન પોસ્ટ ઓફિસમાં જ કામ ચાલુ છે, જેના કારણે લોકો વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહી ગયા હતા. અન્ય જગ્યાએ કામગીરી બંધ હોવાથી મેન પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. મારું નામ અંકિત તિલવા. મારી એવી રજૂઆત છે કે હું અહીંયા સવારે 7:30 વાગ્યાનો આવીને જોયું તો ઘણી બધી લાઈન હતી અને હાલ પણ 10 વાગ્યા સુધી લાઈન છે. એનો મતલબ કે આ લાઈન ફક્ત ટોકન લેવા માટેની છે. આધાર કાર્ડ કઢાવવા માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇસ્યુ નથી, પરંતુ આધાર કાર્ડ કઢાવવું છે એનું ટોકન લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે, સમય બગાડવો પડે છે, કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે. ત્યારબાદ ટોકન મળે છે કે 7 દિવસ પછી, 5 દિવસ પછી કે 12 દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો. તો આ વસ્તુ યોગ્ય નથી. ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ આ તમારો વારો આટલી તારીખે આવશે. ટોકન લેવા માટેની પણ લાઈનો. અને ધોરાજીમાં આ એક જ બૂથ, મારા ખ્યાલ પ્રમાણે એક જ બૂથ કાર્યરત છે. ખરેખર જ્યાં જ્યાં વ્યવસ્થા થવી જોઈએ, જ્યાં જ્યાં આધાર કાર્ડ નીકળવા જોઈતા હતા ત્યાં સુવિધા ચાલુ હોવી જોઈએ. આ પબ્લિક હેરાન થાય છે. આધાર કાર્ડના લીધે ઘણા બધા કામ અટકેલા છે. તો કાંઈ એની સમય મર્યાદા વધારો અથવા તો આની કંઈક વ્યવસ્થા ઉભી કરો, એવી મારી રજૂઆત છે. રામભાઈ, તમે શું આવ્યો છે? આધાર કાર્ડ માટે વારો આવ્યો છે? નથી આવ્યો હજી વારો. અહીંયા પોસ્ટ ઓફિસે શું થાય છે? આધાર કાર્ડ માટે લાઈન લાંબી છે. આધાર કાર્ડ નું શું કામ હોય તમારે? બધી જગ્યાએ માગે જ છે ને હવે તો. આધાર કાર્ડ નિશાળોમાં, હરેક વસ્તુમાં થોડુંક એક નામ ફેર હોય તો બધું હેરાન નથી. શું તમારી માંગણી? સરકાર કઈક આના માટે કઈક 2-4 આવા ખોલી નાખે તો થઈ જાય બધી. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.